બોલ ને ભાઈ. હમણાં મારા ભાઈના લગ્ન છે તો થોડા ઘણા મહેમાન આવશે, તમારા ઘરે હાચવી લેજો ને. મેં સાંભળ્યું પાડોશીના કામ આવે. કેટલાક મહેમાન આવશે? 10 જેવા આવશે. ખમ હમણાં આવું. તમારા ઘરેથી કંકોત્રી આવી છે, એમાં લખેલું છે કે એક વ્યક્તિને જ આવું, અને તમે 10 મહેમાન અમારા ઘરે મોકલો હો. ઈ મહેમાનને હુવાની વ્યવસ્થા કરી દેવાની, નાસ્તાની વ્યવસ્થા કરી દેવાની, સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરી દેવાની. આમાં તું હમણાં એમ કહેતો હતો કે પાડોશીને કામ આવે. કંકોત્રીમાં એક જણાનું નામ લખશો ને તો તમને તમારા હગાવાળાએ કામ નહીં આવે. આલે ભાઈ સાગમટે તમારા ઘરમાંથી બધાય આવજો. અમે ક્યાં ખાવાના કૂતરા નથી તો તેમાં સાગમટે લખી નાખ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. તારા મહેમાનના 10 ને નહીં પણ 20 ને મોકલી દેજે, બરોબર? કાંઈ સમજાણું નહીં, મને સંભળાવતો હતો કે મારી ઉપર દયા ખાધી આને. તો એ શું હવે એકલો જમવા ગયો તો ઘરના બધા ભૂખા મરે. ઘરના હું તો મારે કંઈક કરવું પડે ને.